ખાતે યોજાયેલ ગુજરાતમાં પ્રથમવાર 111 કુંડી મહામૃત્યુંજય એકાદશી રુદ્ર સોમનાથ મહાયજ્ઞની ભવ્ય કળશ શોભાયાત્રા નીકળી। સોમનાથ ખાતે યોજાયેલ ગુજરાતમાં પ્રથમવાર હિમાલયની સિદ્ધ પરંપરાના વિશ્વ પ્રસિદ્ધ સંત પંચદશનામી જૂના અખાડાના નાસિક પીઠના પીઠાધીશ્વર મહાયોગી મહામંડલેશ્વર પાયલોટ બાબાના સાનિધ્યમાં 111 કુંડી મહામૃત્યુંજય એકાદશી રુદ્ર સોમનાથ મહાયજ્ઞના આયોજન નિમિત્તે સોમનાથ ખાતે ભવ્ય કળશ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ કળશ શોભાયાત્રામાં સવારના રામ મંદિરથી રામનાથ મંદિર રોડથી ચોપાટી ગ્રાઉન્ડમાં આવેલ આ કળશ શોભાયાત્રામાં સમગ્ર હિન્દુસ્તાનભરમાંથી સાધુ સંતો, સંન્યાસીઓ, મહંતો, મહામંડલેશ્વરો, વિદેશી મહેમાનો જોડાયા હતા। ખૂબ ધામધૂમથી કળશ શોભાયાત્રા નીકળી હતી। રિપોર્ટિંગ બાય દેવા રાઠોડ, સોમનાથ।